રાજકીય પક્ષોએ છેલ્લી ઘડીના પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું। સાબરકાંઠા કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ પ્રચાર કર્યો। ગ્રામ્ય વિસ્તારોમાં તુષાર ચૌધરીએ ગ્રુપ મીટિંગ્સ પણ કરી। સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે તુષાર ચૌધરી, જેમણે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રુપ બેઠકો કરીને પોતાને મત આપવા માટે જનતાને અપીલ કરી। આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડવાને હવે કલાકો જ બાકી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી જે છે તે ગામે ગામ ફરીને લોકોને પોતાના તરફી મતદાન કરવા અપીલ કરી રહ્યા છે। સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તુષાર ચૌધરી ગામડે જઈને લોકો સાથે મળી રહ્યા છે ને તેમની મતદાન કરવા પોતાના સમર્થન અપીલ કરી રહ્યા છે। તુષારભાઈ, આજે અંતિમ દિવસ, કલાકો બાકી છે, અત્યાર સુધીનો આપનો જે પ્રચાર હતો એ દરમિયાન હવે આજે છેલ્લો દિવસ છે, શું લાગી રહ્યું છે? આખરી ચિત્ર તમે શું માનો? પ્રચારની શરૂઆત કરી એ દિવસથી 14 તાલુકામાં અને બંને જિલ્લામાં પ્રચંડ જનસમર્થન અમને મળી રહ્યું છે ને અમે કોઈ મોટી જાહેર સભા આ વિસ્તારમાં કરી નથી, માત્ર 2 જાહેર સભા અમે કરી હતી। એક અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલજી આવ્યા હતા માલપુર ખાતે, અને એક અમારા પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર જે પ્રાંતિજ ખાતે આવ્યા હતા। અમે 2 જ જાહેર સભા કરી છે। એ સિવાય અમે ગ્રુપ મિટિંગ અને ગામે ગામનો લોકોને લોકસંપર્કનું અમે કર્યું છે અને લોકસંપર્કમાં અમને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે। અને આ વખતે મૂળ વાત એ છે કે લોકો મોંઘવારીથી થાકી ગયા છે, લોકો બેરોજગારીથી થાકી ગયા છે, અને મોદી સાહેબે જે ગેરંટીઓ આપી છે એમાં મોંઘવારી દૂર કરવાની કોઈ વાત નથી કરી, રોજગારી આપવાની કોઈ વાત નથી કરી। એના કારણે સામાન્ય માણસ આજે હતાશ છે અને એ આજે પરિવર્તનના મૂડમાં આવી ગયો છે। એટલે હવે અમારી ભૂમિકા તો ઓછી થઈ ગઈ છે, પણ લોકો જ પરિવર્તનના મૂડમાં આવી ગયા હોય એટલે હવે મતદાન બી ભારી માત્રામાં થશે અને કોંગ્રેસ વધારે મોટી લીડથી જીતશે એવો આશાવાદ અમને આજે દેખાઈ રહ્યો છે। આપે કહ્યું કે આપ જ્યારે ચૂંટણી લડવાની આપને જ્યારે ટિકિટ આપી, આપે જે ગણિત માંડ્યું હતું એમાં ક્યાંક 70,000 મત આપ પાછળ હોય એવું આપની ગણિતમાં લાગી રહ્યું હતું। આજે પણ કદાચ 15,000 મત હજી પણ ક્યાંક આપને લાગી રહ્યા છે। કઈ રીતે મહેનત થાય એવું લાગે છે? અમે જે દરેક જગ્યાએ અમે વાત કરી છે વધુમાં વધુ મતદાન ને મતદાનની ટકાવારી વધારવાનું જે અમે વિનંતી કરી છે, એટલે એ અમારી મતદાન 1-2% પણ વધે તો 15-20 હજાર મત તો આરામથી અમે કવર કરી લઈશું। અને જે રીતનો પ્રતિસાદ ને લોકોમાં ઉત્સાહ છે, ને આજે અમે ખાસ અમારા આગેવાનોની જ મિટિંગ આજે અહીંયા અમે બોલાવી હતી, તો એમાં બી જે બધા ધરખમ માણસો બધા આવ્યા છે કે જે 1 થી 500 મત અપાઈ શકે એવા બધા આગેવાનો આજે અમારે મિટિંગ હતી ને એ લોકોએ પણ સધિયારો આપ્યો છે કે તાકાતથી એ લોકો મતદાન કરાવશે, એટલે કોઈ વાંધો નહીં આવે 15-20 હજાર મત કાપવામાં। ભાજપના ઉમેદવારે એવું કીધું છે કે ભાજપના ઉમેદવાર અત્યાર સુધી પ્રચાર કરી રહ્યા હતા, ક્યાંય જન સમર્થન એમને નથી મળી રહ્યું, એમને જ પ્રચંડ સમર્થન મળી રહ્યું છે અને 5 લાખની લીડથી જીત એમની નિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સભાઓમાં માણસ ત્યારે જ દેખાયા છે જ્યારે પ્રદેશમાંથી મુખ્યમંત્રી આવ્યા કે પછી રાષ્ટ્રમાંથી મોદી સાહેબ આવ્યો હોય કે રાષ્ટ્રનો કોઈ મંત્રી આવ્યો હોય, એ મિટિંગમાં મોઢું દેખાડવા માટે ભાજપના આગેવાનો અને કાર્યકરો આવ્યા છે। બાકી કોઈ ગામમાં ભાજપના કાર્યકરો ફર્યા નથી, ભાજપના આગેવાનો પણ ફર્યા નથી। અને શોભનાબેન પ્રચંડ જનસંપર્કની વાત કરે છે, એમની એક ગામડેની મિટિંગ બંધ બારણે થઈ છે, આગેવાનના ઘરે થઈ છે, કોઈ માંડવો બી એમનો આ સાબરકાંઠા લોકસભામાં મંડપ પણ પડ્યો નથી। ને અમુક ગામો તો એવા છે કે ત્યાં એમને પ્રવેશબંધી છે, ગામમાં જઈ પણ શક્યા નથી। એટલે કયા જનસમર્થનની વાત કરે છે એ હું સમજી શકતો નથી। તુષારભાઈ, એક વાત એ પણ છે, ગઈકાલે સુરતમાંથી એક મૌલવીની પાકિસ્તાન કનેક્શનને લઈને ધરપકડ કરવામાં આવી છે। ભાજપના ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, એમનો એવો આક્ષેપ છે કે કોંગ્રેસ એને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે। શા માટે આવું કોંગ્રેસ કરી રહી છે ખબર નથી પડતી? હર્ષ સંઘવી ગૃહમંત્રી કરતાં નાટકીય વધારે છે। એ આડી અવડી વાત કરીને કોંગ્રેસને અંદર લાવવાનો પ્રયત્ન કરે છે। કોંગ્રેસે કોઈ બચાવવાનો પ્રયત્ન નથી કર્યો। એમને પોતે ગૃહમંત્રી છે, એમણે ધરપકડ કરી છે। એ જે કસૂરવાર હોય તેને જે સજા કરવી એ કરો, કોંગ્રેસને એની સાથે કોઈ લેવા દેવા નથી। પણ મારી મચડીને હિન્દુ મુસ્લિમ તરફ આ ચૂંટણીને લઈ જવા માટે આવું નિવેદન, બેજવાબદાર નિવેદન ગૃહમંત્રી પોતે આપી રહ્યા છે।